घर में है प्रॉब्लम, बाहर है प्रॉब्लम, घर में है प्रॉब्लम, आगे पीछे आजू बाजू प्रॉब्लम ही प्रॉब्लम, आगे पीछे आजू बाजू प्रॉब्लम ही प्रॉब्लम. ડોન્ટ વરી બી હેપી. સુના બીરવા, ડોન્ટ વરી બી હેપી. શું પૂંસરું બી હેપી? એ તો જેને વાગ એનો ખબર પડે. બૈડા લાલ થઈ જાય હો. કેમ આવું બોલે છે બીરવા? કોઈ સિરિયસ પ્રોબ્લેમ છે? અરે એક પ્રોબ્લેમ હોય તો જણાવું ને. ઓય તો ચારે બાજુ બસ પ્રોબ્લેમ હી પ્રોબ્લેમ. અરે બીરવા, એટલું તો મને સમજાય છે કે પ્રોબ્લેમ વાળી વ્યક્તિ આટલી ખુશ તો ના જ હોય, અને જો આટલી ખુશ હોય તો એને કોઈ પ્રોબ્લેમ જ ના હોય. મારા વળી તને જો કોઈ પ્રોબ્લેમ હો. નાટક શેના કરતી હતી? તંઝીલ, હું નાટક નથી કરતી. અસલી નાટક તો તું હવે જોઈશ. નાટકની વાત કરે છે તું? હું વાત કરું છું શાંતિની શોધમાં અનેક સમસ્યાઓથી ઘેરાયેલા એક આમ ઇન્સાનની. સાચી વાત છે બીરવા. દરેક આમ ઇન્સાન જીવનમાં નાની મોટી સમસ્યાઓ તો હોય જ છે. તો આપણી સમક્ષ પ્રસ્તુત છે સમસ્યાઓથી ભરેલા ઇન્સાનની હૃદય દ્રાવક ગાથા, શાંતિની શોધમાં. જી હા, તો મારો અનોખું નાટક શાંતિની શોધમાં. જી હા, શાંતિની શોધમાં. અલ્યા આ ચોપડા આમ તેમ પડ્યા છે. કથનને કઈ કઈ થાકી ગયો છું. નથી ઠેકાણું એનામાં કે નથી એની મામા. આહાહાહાહા, તે લાવી હતી ને ઠેકાણા વાળી. હજુ હમણાં જ કચરો પોતું પતાવીને ઊભી થઈ છું, ત્યાં તમારો હગલો ચડી જો ધાબે. આખી સોસાયટીમાં જાણીને હાલો 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 હાલો. તે ઘેરે શાંતિ નહીં. શું પપ્પા મમ્મી જ્યાં જો ત્યારે બસ બાજતા અને બાજતા હોવ છો? આ એનું કારણ તું જ છે. જેથી વાર કીધું આ ચોપડા હરખીતે મેળવાનું. કોને લીધું હો કોઈ દાળ? મને તો તમારો સ્વભાવ જ ગમતો નહીં. હાવ કૂતરા જેવો છે. તે તારામાં થોડું અક્કલ જેવું હોત ન તો આ નોકરીએથી આવ્યો હું. પોણી બોણીનો ભાવ પૂછ્યો હોત. અરે બંધ થાવ તમે બંને. હું આ ઘરમાંથી બહાર જાઉં ત્યારે શાંતિ મળે છે. હેલો, કોણ બોલો છો? હવે અવાજ ઓળખવાનો બંધ કર્યો. પૈસા લેવા તો વાલા લાગે છે. હા, ઘનસુખભાઈ બોલ્યા. જો આ મહિનાનું અને ગયા મહિનાનું વ્યાજ હું સાથે આપી દઈશ. મન જરા 10 દિવસ આપો ને. અરે આપ્યા આપ્યા. હવે સાંભળ, 1 મહિનાનું કઈ તું લઈ ગયો તો ઉપર બીજા 10 દાડા થયા. અને સાંભળી લેજે, તું 1 નંબરનો જુઠ્ઠો છે. હા ભાઈ હા. અને સાંભળ, મને મારા પૈસા ના મળ્યા તો મારા જેવો કોઈ ભૂંડો નહીં. અને સબંધ બબંધ જો તેલમાં. અલ્યા આએ લોહી પી ગયો છે. પૈસા પૈસા કરી રહ્યો હ. મોજ છે મારું તો. જા જા તાર પપ્પાને કે. પપ્પા પપ્પા મારી ફ્રી એ ભરવાની છે. હોવ, સાચી વાત છે ઓની. ઓની સ્કૂલ ટીચરનો ફોન આવ્યો તો. હવે તો હું જ વેચાઈ જાઉં તો કોક મેળ પડ. આ દેવાના ડુંગરમાંથી નીકળવા હાવ સસ્તા મારી ગાડી ઘરેડો વેચી માર્યો તોય એની એ દશા છે. અલ્યા જોતો કથન, અત્યારે કોણ મર્યું? મમ્મી આ તો કાકા અને કાકી છે. દિલીપ અત્યારે આવ. દિલીપ આવ, બેસ. આવ અનિતા આવ, બેસો. તમે વાતો વાતો કરો, હું તમારા માટે ચા પાણીની વ્યવસ્થા કરું. ચાલ કથન, તું પણ અંદર. તારું ગૃહ કાર્ય બાકી છે. કેમ છો મોટા ભાઈ? કેવું ચાલે છે? બસ ચાલે છે. તમારા જેવા જલસા ક્યાં હોય અમારે? એવું કોઈ નહીં, અમારે મોત જ છે. મન તો નહીં લાગતું કે તમારો કોઈ તકલીફ હોય.
એ તો ડુંગરા દૂરથી રળ્યો હમણાં 12 મહિના થયા છે. કોઈ તાર ડોશીની ખબર કાઢવા આયા છો? બસ અનિતા બસ, અહીંયા આપણે ઝઘડો કરવા નથી આવ્યા. ઝઘડવાની વાત નહીં, પણ જે સાચું હોય ને તો કેવું જ પડે. એ તો જે રાખતું હોય ને એને ખબર પડે કે ડોશો સી રીતના પાર પડી છે. કેમ બાની કોઈ તકલીફ? બાની તકલીફ નહીં, બાના જ તકલીફ છે. કેમ શું થયું બાને? મોટા ભાઈ એવું કશું નથી, આ તો ઉંમર થઈ એટલે નાની મોટી તકલીફ તો રહેવાની. હા એ તો છે જ. પણ મોટા ભાઈ વાત જરા એવી છે, બાને કેન્સર છે. શું વાત કરે છે? હા ભાઈ, હમણાં છેલ્લો રિપોર્ટ કરાવ્યો ત્યારે ખબર પડી. ડોક્ટરનું કહેવું છે કે તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે અને ત્યારબાદ જરૂર પડે તો રેડિયોથેરાપી અને કિમોથેરાપી પણ કરાવવી પડશે. તો ખર્ચો પણ મોટો થશે ને? હા ભાઈ, ડોક્ટરનું કહેવું છે કે 5 થી 7 લાખ રૂપિયા જેટલો ખર્ચો થશે. હે ભગવાન દિલીપ, તું આટલા બધા પૈસા ક્યાંથી લાવીશ? શું બોલ્યા મોટા ભાઈ તમે? પૈસા એકલા અમારે જ ખર્ચવાના છે? શું એ તમારી બા નથી? તમને આવું બોલતા શરમ નથી આવતી? ચૂપ કર તું, મોટા ભાઈ સાથે આવી રીતે વાત કરાય? હું વાત નથી કરી રહ્યો. મોટા ભાઈ જુઓ, અત્યાર સુધી નાના મોટા ખર્ચા માટે મેં તમને ક્યારેય કશું કહ્યું નથી, પરંતુ આ વખતે આટલો મોટો ખર્ચો મારાથી થાય એમ નથી, એટલે તમારે પણ અડધો ભાગ આપવો પડશે. પણ એમાં હું ક્યાં ના પાડું છું, પણ અત્યારે પૈસા આપી શકાય એવી મારી પરિસ્થિતિ નથી. પરિસ્થિતિ તો અમારે નહીં, તો મરવા દો લે બાને. પણ તું શાંતિ રાખ, વચ્ચે લપ લપ કર્યા વગર. સાંભળ દિલીપ, તું બાના ઓપરેશનની તૈયારી કર, હું કંઈક વ્યવસ્થા કરું છું. હા તો ભાઈ તમે ઝડપથી વ્યવસ્થા કરજો અને અમે અત્યારે જ ડોક્ટર જોડે જઈ ઓપરેશન માટેની એપોઇન્ટમેન્ટ મેળવી લઈએ છીએ. ચલો અમે નીકળીએ. જેવી તમારી ઈચ્છા. ઓકે ચાલ અનિતા. બીજલ, આપણે જે સરનામે આવવાનું હતું ને તે આ જ ઘર લાગે છે. ચાલો ને પૂછી જોઈએ. હા શું થયું ભાઈ? આ નિખિલભાઈ નું ઘર છે ને? હા હું જ નિખિલભાઈ. નિખિલભાઈ, અમારે તમારી સાથે થોડીક વાત કરવી છે, જરા અમારી સાથે આવશો? હા ચાલો. અરે દિલીપ અને અનિતા ક્યાં ગયા? અને આ વળી કોણ નાવું ટપક્યું? તું આ બધું ઠેકાણો કર, હું આવી તને બધું સમજાવું છું. હે ભગવાન, એકમાંથી માંડ માંડ બહાર આવીએ છીએ ને બીજું વાટ જોઈને તૈયાર જ હોય છે. મીના માસી જુઓ, સ્વીટીને કંઈક વાગ્યું. મમ્મી કતનિયાએ મને વગાડ્યું. લો આને સંભાળો, હું જાઉં. ઓ બાપરે, જેટલું બધું અગાડી છે. શું કરીને આવી તું એ? અરે શું થયું આને? કેમ આટલું બધું લોહી આવી રહ્યું છે? અરે રે, આને બહુ વાગ્યું લાગે છે. પણ કોને વગાડ્યું? પેલા અમીનાબેન ના તોફાની. પેલો કથનિયો? એ તો હજ મસ્તીખોર. તો મસ્તીના ઘેર કરો, બીજાને થોડી ના વગાડવાનું હોય. સાચી વાત, સમા છોડીને થોડી ના વગાડવાનું હોય. અને ઉત્તરાયણ કરે તો આપણા માટે કરે છે. આવું ન ચાલી લેવા, હેડો એમના ઘેર કહેવા. હા હેડો જીએ, પણ બાજતો નહીં પૈસા. હા હેડો હેડો. અમારો તો શિખર આઈડિયા એવું કરે છે, એક ના એક છોકરો હ તોય સ્કૂલની ફી ભરી શકતા નહીં. આ બાબતમાં તો અમારા એમની વાત ના થાય, આખા વર્ષની એડવાન્સમાં ભર દેસી. અમારા તો જાણો જુઓ ત્યાં રોતા ને રોતા હોય છે. ના હો, અમાર તો દર મહિનાની 1 તારીખે 10,000 રૂપિયા મળી જાય. એટલે તો કહું છું, મારો ઘરવાળો એટલે એક નંબર, એમની વાત ના થાય. બુન, તું નસીબદાર હશે અને અમારા વળી ફૂટેલા હશે. એવું કોઈ નહીં. આ રહી ગરમત સ, હેડો લ્યા. શું થયું? અત્યારમાં ચમ બધી ટપકી પડી છો? આ જુઓ તમા હગલાએ શું કર્યું? ચમ શું કર્યું? આ બધી રામાયણમાં મારે પડવું નથી. હું ભલી ને મારો ઘરવાળો ભલો, એક નંબર. દોરી વગાડી નવાઈની ઉતરણ આવી સતે. એવો દોડો વડો તો વાગ્યો જાય ને હેડ્યો જાય, એમાં ઝઘડો કરવા ના આપવાનું હોય. આઈજી સોતે પંચાયત કરવા. હું બોલ્યા તમે? અત્યાર સુધી તમને અમારા સાધનો નડતા હતા, એક સાયકલ વચમાં પડી હોય ઘેર આવીને ઝઘડો કરતા હતા. તે રસ્તાના વચ્ચે મૂકો તો નડે જ ને. તો અમારા સાધનો મૂકો બીજી સોસાયટીમાં
એ સાધનોનું રહેવા દો અને વાગ્યું હોય ને એનું કોક કરો. અમીના બેન આવું હમુરતું તો ના હોય, હાવ આવું તો ના હોય. પણ તમે બધીઓ બંધ થકો, મને નહીં દેખાતું, મારા ડોળા નહીં. સાચું કહીએ છીએ તો મરચા લાગે છે. ચમ આખી સોસાયટીમાં તમને કોઈ કહેનાર જ નહીં. ઓ બેન, આ બધા બાજવા નહીં આયા, તમને કહેવા આયા છો. હવે મારું મોઢું ખોલાવશો નહીં, નકર હમણાં બોલે ને તો એકેય ઊભી નહીં રહે. કોઈને કશું એ કહેવું નહીં, શાંતિ રાખો. જોજો અને સંસ્કાર જેવું કહીશ, કાઢો લે અને સોસાયટીમાંથી જાય બીજે રહેવા. બસ લ્યા, હવે તો મૂકો અને દવાખાને લઈ જવાનું કોક કરો. તારની એ જ કહું છું કમું. ઓની એકવાર દવા કરાવીએ પછી એની વાત છે. હા જા, તારાથી થાય કરી લેજે. હા હેડો આ તો નફટ છે અને તો કોઈ પોકે એવું જ નહીં. હા ઘર ભેગી થા સોની મોની, તારાથી જે ભડાકા થાય એ કરી લેજે. જોયું જગદીશભાઈ, આવા ઝઘડા તો અમારા ઘેર રોજ થાય. નિખિલભાઈ, આ તો જીવન છે, ત્યાં સુધી તો આ બધું રહેવાનું છે, પણ આ તમારા હાથમાં શું છે? હું હાવ હેરાન પરેશાન થઈ ગયો છું. જો કે આ બેંક વાળાએ ફરફરી પકડાવી દીધું છે. આવતા મહિનામાં જો ઘરના હપ્તા નહીં ભરું ને તો ઘરને સીલ મારવાની વાત કરું. નિખિલભાઈ, તમને જોયું કોઈ દાડો કે કારના ટાયરમાં ટ્રકના ટાયર જેટલી હવા ભરેલી હોય? હવા ભરવા વાળો પણ માપીને હવા ભરે છે. એમ ઉપર વાળોએ આપણને ગજા બારના દુખો નહીં આલે. તમે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો, બધું હારાવાના થઈ જશે. હવે વિશ્વાસ રાખ્યા વિના છૂટકો ચોસ. એ તો ભગવાન સૌનું ભલું કરશે. લ્યો હેડો, તાણ હું નીકળું. હું માંદગી છું. હું વ્યાજખોર છું. હું આર્થિક સમસ્યા છું. હું માનસિક તણાવ છું. અરે રે, એકમાંથી નેકડું હું તો બીજું તૈયાર જ હોય છે. હું હાવ કંટાળી ગયો છું. હે ભગવાન! यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय